નમસ્કાર, સંદેશ ન્યૂઝના ડિજિટલ પ્લેટફોર્મ પર આપનું સ્વાગત છે. આપની સાથે હું છું ફાલ્ગુની. ફાયદાની વાતમાં તમામ વખતે તમને વધુ જાણકારી પ્રાપ્ત થાય, તમારા માટે કોઈ ફાયદાની વાત રહે તેવી વિગતો આપની સાથે લાવતા હોઈએ છીએ. ત્યારે આજે વાત કરીશું એલ્યુમિનિયમ ફોઇલ વિશે. આનાથી તમામ લોકો પ્રચલિત હશો જ, પરંતુ તેના ઉપયોગના ફાયદા અનેક છે. જો કે ગેરફાયદા કયા છે તે આ વિડીયોમાં હું આપને જણાવીશ. સૌથી પહેલાં તો વાત કરીએ કે એલ્યુમિનિયમ ફોઇલ જે મોટા પ્રમાણમાં ખોરાકને ઉપયોગ માટે લેવામાં આવતો હોય છે, ખોરાકને પેકિંગ માટે લેવામાં આવતો હોય છે. આપણે કોઈ પણ હોટલ, રેસ્ટોરન્ટમાં અથવા તો આપણા ઓફિસની અંદર જ્યારે ટિફિન લઈ જઈએ છીએ ત્યારે પણ તેનો ઉપયોગ કરતા હોઈએ છીએ. શું તમે ક્યારે વિચાર્યું છે કે તેનાથી શું ગેરફાયદા થઈ શકે છે? આ વિડીયોમાં સાંભળો. તેનાથી ગેરફાયદા સ્વાસ્થ્ય માટે એવા છે કે એક ધાતુ છે અને તે ખોરાકના સંપર્કમાં આવે છે, જેથી કરીને તે ખોરાકની અંદર ભળવાની શક્યતા વધી જાય છે, જેમાં આપણને હાડકાં, કિડની સંબંધિત રોગો થાય છે, આપણા હાડકાં નબળા પડે છે, જેથી કરીને સ્વાસ્થ્ય માટે પણ તે એક સમયગાળા પછી જોખમી સાબિત થઈ શકે છે. વાત કરીએ માનસિક સ્વાસ્થ્ય પર પણ તેની અસર પડે છે. જો તેનો વધુ પડતો ઉપયોગ કરવામાં આવે તો અલ્ઝાઇમર જેવી બીમારી થઈ શકે છે. જો કે આ વાતની પુષ્ટિ નથી થઈ, પરંતુ આપણે સતર્ક અને સાવચેત રહેવાની જરૂરિયાત છે. છેલ્લે વાત કરીએ પર્યાવરણ ઉપર તેની શું અસર થાય છે. એલ્યુમિનિયમનો ઉપયોગની સાથે સાથે તેનો જે કચરો હોય છે, તેને જે બનાવવાની પદ્ધતિ છે, આ બંને જ પર્યાવરણને નુકસાન કરે છે. એનું સૌથી મોટી સમસ્યા છે કે તેનું ડમ્પિંગ કરવું એક મોટો પડકાર સાબિત થાય છે, કારણ કે તે બાયોડિગ્રેડેબલ નથી. આ હતી આજની જાણકારી. આવા જ વિડીયો માટે જોતા રહો સંદેશ ન્યૂઝ. નમસ્કાર.